અને હવે વાત કરીશું બનાસકાંઠામાં જાહેર રસ્તા પર દબાણ વિશે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દબાણની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે। અરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ અડીંગો જમાવ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટપાથ પર દબાણ થવાથી લોકો રોડ પર ચાલવા મજબૂર છે, જેના કારણે નાના મોટા અકસ્માત પણ થતા હોય છે। ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાતી પણ હોય છે। હાઉસ તો મોડી છે, પુલના છેડાથી મોડીને અહીંયા સુધી પૂરેપૂરું દબાણ છે। જો આ બાજુ લારીઓવાળાનું દબાણ છે, પછી લારીઓવાળા છે, પછી કપડાવાળાના ઢગલા છે। આજે પબ્લિક લેવા એ ઢગલામાં જાય તો ટ્રાફિક ફૂલ થાય છે, ચાલવાની બી જગ્યા નથી। અમારે જેવા ઉંમરલાયક માણસો હોય ને એમને નીકળવું હોય તો વિચાર કરવો પડે। એક બાજુ ગાયો આખલા આવે, પેલા સફરજનની કેળાવાળા આ તે લારીઓ પડી હોય દબાણમાં, બરાબર। આ બાજુ ઢગલાવાળા હોય। જાહેર માર્ગ પરના દબાણો અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે પાથરણા અને લારી ગલ્લા ધારકો પાસેથી તંત્ર દ્વારા નિયમિત હપ્તા ઉઘરાવાતા હોય છે, એટલે નગરપાલિકા કે માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી કરતું જ નથી। લોકોની અપીલ છે કે તાત્કાલિક તપાસ કરાવડાવી ફૂટપાથ અને સર્વિસ રોડ ખાલી કરાવી દેવાય। એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધી તમે જુઓ તો ટ્રાફિકની એટલી બધી સમસ્યા કે લોકો આમ થઈને જાય, આમ થઈ જાય। ફૂટપાથ ઉપર બી જે ચાલવાની જગ્યા છે એના ઉપર બી અડીંગો દબાઈને બેઠા છે, અને એ લોકોને શું મિલી ભગત છે કોઈ ખ્યાલ નથી આવતો, અને એના માટે તંત્ર જવાબદાર છે। એના માટે આરએનબી કે ગમે તે મ્યુનિસિપાલિટી કે ગમે તે એના પર કોઈ એક્શન કેમ લેતું નથી? કદાચ એક્શન લે તો 2 દિવસ પૂરતું હોય। ઘણીવાર નગરપાલિકા જ્યારે લોકો ત્રાહિમામ પુકારે, ત્યારે વધુ પડતી અરજીઓ થાય, ત્યારે એક દિવસ એવો તાઇફો કરવાનો રાખે છે। એ 2 કલાક નાટક કરશે। લોકો જે દબાણ કરતા છે એમને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ તમે આજનો દિવસ ન રાખતા, અમારી દબાણ ઝુંબેશ છે। બીજા દિવસે આ જ લોકો જેમની જગ્યા છે એ જગ્યા પર કબજો કરી લે છે, ત્યાં ફરી એમની પ્રવૃત્તિઓ ચાલુ કરી રહે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ બાબતે નગરપાલિકા અને આરએનબીના કર્મચારીઓ ક્યાંક કમિશન લેતા હોય એમને ચોક્કસ લાગી રહ્યું છે। બીજી બાજુ જાહેર માર્ગ પરના દબાણ વિરુદ્ધ કાર્યવાહીના બદલે વહીવટી તંત્રના વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે। પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે દબાણ થયું તે વિસ્તાર માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો હોવાથી દબાણ દૂર કરવાની જવાબદારી તેમની છે। સાથે કહ્યું કે જો માર્ગ અને મકાન વિભાગ આગળ આવે તો પાલિકા કાર્યવાહી માટે પણ તૈયાર છે। અને એરોમા સર્કલ સુધીનો જે રસ્તો છે તે સ્ટેટ આરએનબી હસ્તકનો છે, અને તેના ઉપર થતા દબાણો દૂર કરવાની જે સત્તાઓ છે તે પણ સ્ટેટ આરએનબીને પહોંચતી હોય છે। ત્યારે જો આરએનબી ડિપાર્ટમેન્ટ નક્કી કરશે તો ટૂંક સમયમાં નગરપાલિકા તેમના સહયોગમાં રહી અને જે કંઈ પણ દબાણો છે દૂર કરવા માટે મદદરૂપ થશે। જોવું રહેશે કે પાલનપુરમાં જાહેર માર્ગ પરથી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દબાણ હટાવશે કે માત્ર એકબીજા પર ખો આપતા રહેશે।